क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા સ્ટોક્સ આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવ્યા હતા, રિપોર્ટની શું ઇમ્પેક્ટ આવી છે સ્ટોક્સ પર? ગુડ આફ્ટરનૂન યસ. આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને બ્રોકરેજ હાઉસ તરફથી જે રિપોર્ટ આવ્યા છે તેના કારણે બહુ મોટી અસર આપણને જોવા મળી છે કે જે પણ પરિણામ ગઈકાલે આવ્યા એની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી જે અપડેટ આપવામાં આવી છે. સૌથી પહેલાં લઈને આવીશ તો ઝોમેટો, જે વાયદા બજારનો આજે ટોપ લૂઝર્સ હતો. 10% ઘટાડો આજે આપણને જોવા મળ્યો છે. તેમાં નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. એમણે બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક 290 શેરના આપ્યા છે. એમનું કહેવું છે કે કોમ્પિટિશન આટલી હોવા છતાં પણ ક્વિક કોમર્સ બિઝનેસ એમનો સારો જીરો છે. ભલે તેઓ બ્લિંકિટ એક્સપાન્ડ કરી રહ્યા છે પરંતુ ક્વિક કોમર્સ તેમનો જે બિઝનેસ છે ક્યાંક ને ક્યાંક એમની નફામાં અસર જોવા મળી, પરંતુ હજુ પણ તેઓ ટોપ 2 પ્લેયરમાં હજુ પણ તેઓ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એમનો જે મેઇન ફૂડ ડિલિવરી બિઝનેસ છે હજુ પણ તેઓ સારો રહ્યો છે. એના કારણે તેઓ બાય રેટિંગ આપે છે. બીજું જેફરીસે અહીંયાથી હોલ્ડના રેટિંગ આપ્યા છે. એમનું અહીંયાથી લક્ષ્યાંક ₹275 પર શેરની હતા જે ઘટાડ્યા છે. હોલ્ડ રેટિંગ છે પરંતુ લક્ષ્યાંક ઘટાડી 255 પ્રતિ શેર આપ્યા છે. એટલે કે અત્યારે પણ હાલની કિંમત અહીંયાથી ₹30 ઉપર આપણને જોવા મળ્યું છે. એમનું કહેવું એવું છે કે જે ક્વાર્ટરલી જે પરફોર્મન્સ આપણને મિક્સ જોવા મળ્યું છે અને જે ગ્રોથ છે એ એક્સપેક્ટેડ કરતાં સારો આવે છે ફૂડ ડિલિવરીમાં. કે ભલે આપણને બ્લિંકિટમાં આપણને મિક્સ જોવા મળ્યું પરંતુ ફૂડ ડિલિવરી પરફોર્મન્સ આપણને અહીંયાથી સારું જોવા મળે છે. જેના કારણે જેફરીઝ અહીંયાથી હોલ્ડનો રેટિંગ આપ્યો છે. બીજું બર્ન્સ્ટાઇન અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. તેણે અહીંયાથી લક્ષ્યાંક જુઓ તો ₹310 પ્રતિ શેરના અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપ્યા છે અને એમના માત્ર કહેવું એવું છે કે એમનું જે કોર ઇબિડા હતું તેઓ અહીંથી ઇનલાઇન જોવા મળે છે અને જ્યાં એમને જે પ્રોફિટ છે એમને ક્યાંક ને ક્યાંક એમને મિસ જોવા મળે છે. આ મોર્ગન સ્ટેનલીનો આપણે વાત થયું MCXનો છે. મેં તમને વાત કરી બર્ન્સ્ટાઇનનું છે કે જે આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે એમને અને 310નું લક્ષ્યાંક છે. આમ અમે MCX છે કે જેમાં મોર્ગન સ્ટેનલીએ અંડર વેટના અહીંયાથી રેટિંગ આપ્યા છે અને એમાંથી અંડર વેટના જે રેટિંગ સાથે 3175 પ્રતિ શેર અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપ્યા છે. અને બીજું બ્રોકરેજ રિપોર્ટ જે છે L&T ફાઇનાન્સ ઉપર છે તેમાં મોર્ગન સ્ટેનલી અંડર વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક 112 પ્રતિ શેર આપ્યા છે. જેમાં રિટેલ AUM ગ્રોથ છે એ મોડરેટ એટલે કે ઘટીને 23% ઉપર આવી છે અને આવનારા યરમાં તેઓ 20% અહીંથી એક્સપેક્ટ કરે એટલે હજુ પણ અહીંયાથી ઘટાડો આવશે. એના કારણે તેઓ અહીંયાથી લક્ષ્યાંક અહીંયાથી ઘટાડે છે અને અંડર વેટનો અહીંયાથી પરફોર્મન્સ તેઓ અહીંયાથી રેટિંગ આપ્યા છે. નેક્સ્ટ આપણે આવ્યું છે તો એ છે રિપોર્ટ ડિક્સન ટેકનોલોજી ઉપર છે કે જેમાં ડિક્સન ટેકનોલોજી ઉપર જેફરીઝ અહીંયાથી અંડર વેટના અહીંથી અંડર પરફોર્મન્સના રેટિંગ આપ્યા છે. જેનું લક્ષ્યાંક તેઓ 12600 પ્રતિ શેર આપ્યું છે. ઇવન આજે આમાં પણ આપણને 10 થી 11% ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારના ટોપ ગેનર તેમનું કહેવું છે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેલ્સ છે એ ઘટી રહ્યું છે અને આ જે ક્વાર્ટરલી પરફોર્મન્સમાં પણ એમને 32% યર ઓન યર અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આજે આપણને શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને જેફરીઝે પણ અહીંયાથી ડાઉનસાઇડ અહીંયાથી રેટિંગ આપે છે. બીજું રિપોર્ટ આવ્યો છે પેટીએમ ઉપર આવ્યો છે કે પેટીએમમાં સિટી દ્વારા બાય રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹900 પ્રતિ શેરના આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે કંપનીએ જે એક્સપેક્ટેશન હતી માર્કેટ કરતાં સારું એવું બીટ કર્યું છે અને પરફોર્મન્સ કન્ટિન્યુઅસ સારું એવું જોવા મળ્યું કે જે બાદ RBI ત્યારે જે રિસ્ટ્રિક્શન હતા નવા ગ્રાહકો બધું ફરીથી તેઓ કરવા પરવાનગી આપી દીધી. જે બાદ કંપની સારું અહીંયાથી કમબેક કર્યું છે અને સારું અહીંયાથી સિટીને પણ અહીંયાથી વિશ્વાસ કંપની ઉપર જાગી રહ્યો છે અને તેઓ બાયના રેટિંગ અહીંયાથી આપ્યા છે. નેક્સ્ટ આપણે ધ્યાન રાખીશું તે છે ઓબેરોય રિયલ્ટી ઉપર કે જેમાં મોર્ગન સ્ટેનલીએ અહીંયાથી ઇક્વલ વેટના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક ₹2050 પ્રતિ શેરના આપ્યા છે. ઇક્વલ રેટ એટલે કે એમને સ્ટ્રોંગ ગ્રોથ તેમણે અહીંયાથી કહેવું છે ગ્રોથ સારો એવો સ્ટ્રોંગ છે પરંતુ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં ક્યાંક ને ક્યાંક થોડું મિક્સ જોવા મળ્યું છે. એટલા કારણે તેઓ અહીંથી ઇક્વલ થઈ રહ્યા છે આ કંપનીના સ્ટોક ઉપર અને લક્ષ્યાંક ₹2050 આપે છે. એટલે કે ઓવરઓલ આપણે જોયું તો ઝોમેટો ડિક્સન ટેકનોલોજી કે જે કંપનીના પરિણામ ક્યાંક કોકના માર્જિન ખરાબ આવે છે કે ક્યાંક કોકના નફા ઉપર અસર પડી છે કે જેના કારણે આજે આપણને શેરમાં તો ઘટાડો જોવા મળે છે પરંતુ હજુ પણ આપણે જે ઝોમેટોમાં ખાસ કરીને વાત કરવા માંગીશ કે જેમાં હજુ પણ જે બ્રોકરેજ હાઉસ છે એ સારા એવો બુલિશ છે અને હજુ પણ તેઓનો કોન્ફિડન્સ છે કે અત્યારે કે એમને જો બ્લિંકિટમાં ભલે એમને ક્યાંક ને ક્યાંક નફાની અસર એમને કંપનીમાં જોવા મળીએ પરંતુ એમને જો ફૂડ ડિલિવરી પરફોર્મન્સ છે કે જે આવનારા દિવસોમાં કંપની નફામાં સારું અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે. યસ.